परमेश्वरी, त्रिगुणा परमेश्वरी, जय जगमात हरे। ओम जय हर सिद्ध हरे। शतकोटि सुर तारक तुझने छत्र धरे, तुझने छत्र धरे। सूर असुर जिने पन्नग, सूर असुर जिने पन्नग, मानव चरण ढले। ओम जय हर सिद्ध हरे। लोभ क्रोध ने काम मधु कैटभ मार्यो, मधु कैटभ मार्यो। सर्व जगतनी जननी, सर्व जगतनी जननी, जग भय विदार्यो। ओम जय हर सिद्ध हरे। मदझर महिषासुर, मद मत्सर मार्यो, मद मत्सर मार्यो। तिमिरासुर विदारी, तिमिरासुर विदारी, जलहल पूंज भर्यो। ओम जय हर सिद्ध हरे। नारायणी तू माया शक्ति भ्रांति श्रद्धा, शक्ति भ्रांति श्रद्धा। क्षुधा बुद्धि चैतन्य, क्षुधा बुद्धि चैतन्य, विलसति महमाया। ओम जय हर सिद्ध हरे। लज्जा तृष्णा शांति छाया रूप शिवे, छाया रूप शिवे। लक्ष्मी श्रुति ने कांति, लक्ष्मी श्रुति ने कांति, दया तुष्टि रमणे। ओम जय हर सिद्ध हरे। दश विद्या नव दुर्गा भैरवी योगिनी, भैरवी योगिनी। तारे कोटि अंगे, तारे कोटि अंगे, तुझ छो तुझ मां। ओम जय हर सिद्ध हरे। त्रिगुणा शक्ति स्वरूप ब्रह्मांडे गर्जे, ब्रह्मांडे गर्जे। मातृ रूप धरी माँ, माँ
जय जय हर सिद्ध, जय 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 हर सिद्ध, भव दुख तारिणी। ॐ जय हर सिद्ध हरे। मारो पोकार गाने तू धर जे, माने तू धरजे। हूँ बालक तू जननी, हूँ बालक तू जननी, ले जे उछरंगे। ॐ जय हर सिद्ध हरे। गाता गुण अपार, पार नहीं आवे, पार नहीं आवे। केवल शीश नमावे, केवल शीश नमावे, जयंती मुख भावे। ॐ जय हर सिद्ध हरे। हर सीधी नी आरती जे कोई गाशे, आजे गावे गाशे। सुख संपत घर आवे, सुख संपत घर आवे, कैलाशे जाशे, माँ दुख संकट हर्षे। ॐ जय हर सिद्ध हरे। पून में कुंभ भर्यो, सांभळ जो करुणा, सांभळ जो करुणा। वशिष्ठ देवे वखाण्या, मार्कंड देवे वखाण्या, गाई शुभ कविता। ॐ जय हर सिद्ध हरे। मानो मंडप लाल गुलाल, शोभा बहु सारी, शोभा बहु सारी। अबिल उडे आनंदे, गुलाल उडे आनंदे, जय हर सिद्ध माणी। ॐ जय हर सिद्ध हरे। ओम जय हर सिद्ध हरे, माँ जय हर सिद्ध हरे। त्रिगुणा पर परमेश्वरी, त्रिगुणा पर परमेश्वरी, जय जगमात हरे। ॐ जय हर सिद्ध हरे। ॐ जय हर सिद्ध हरे। ॐ जय हर सिद्ध हरे। बोल श्री हर सिद्धि मातनी। ऐं सरस्वते नमः। चामुण्डाय च नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा। अन्नपूर्णे सदा पूर्णे
જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાન્દેહી ચ પાર્વતી માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવ ભક્ત્યાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ મહાશક્તિ સ્વરૂપિણે સર્વસિદ્ધિ પ્રદાયિને લાડુલ ગ્રામ નિવાસિની શ્રી હર્ષિદ દેવી નમોસ્તુતે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર બાંધવા શિવ ભક્ત્યાશ્ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તીક્ષ્ણદંષ્ટ મહાકાય કલ્પાન્તે દહનોપમ ભૈરવાય નમસ્તુભ્યં અનુજ્ઞાં દાતુમર્હસી. આજના દિવસે કથા પ્રારંભ કરતા પહેલા મા ભગવતી આદ્યશક્તિ હરસિદ્ધિ કુલાંબિકા મા અન્નપૂર્ણા ઉમિયા ના ચરણોમાં નમન. અહીં બિરાજેલા તમામ માય ઉપાસકો શ્રોતાશ્રીઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે પણ શક્તિઓ અહીંયા બિરાજમાન છે તે સર્વને મારા નમન અને જય અંબે. આપણે જાણીએ છીએ દરેક ઘરે નવચંડી કરાવતા હોય, શતચંડી કરાવતા હોય, બધા કોઈના કોઈ મંત્રો પણ કરાવતા હશે. પણ આ બધા મંત્રોનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે? જે દેવીના મંત્રો છે એનું ઉદ્ભવ સ્થાન એ દેવી ભાગવત છે. અને કોઈ પણ સંપ્રદાય એવો નહીં હોય જ્યાં કોઈ પણ રૂપે સ્ત્રી શક્તિની પૂજા ના થતી હોય. રામચંદ્ર ભગવાન હોય તો ત્યાં સીતાજી દેવી રૂપે હોય છે. ભગવાન લક્ષ્મી નારાયણની પૂજા હોય ત્યાં માતાજી લક્ષ્મીની પૂજા હોય છે. કોઈ પણ સંપ્રદાય એવો નથી કે જ્યાં દેવી ના હોય. અને આપણે તો જેના સાનિધ્યમાં કથા સાંભળીએ છીએ એના વિશે તો એવું કહેવાય છે કે શિવ શક્તિ સમાયુક્તો હરસિદ્ધ દેવી નમોસ્તુતે. આપણી માં હરસિદ્ધિ છે એ શિવ શક્તિ સ્વરૂપા છે. શાંતિથી બધાએ માના દર્શન તો કરતા હશે, પણ આજે એક બીજી વાત કહેવી છે, સાંભળતા જજો
કેમ શિવ શક્તિ સ્વરૂપા કીધા છે માને? આપણી મહારાજજી લાડોલની જે મૂર્તિ છે ખૂબ દિવ્ય છે, આપે દર્શન કર્યા હશે. 1200 વર્ષ જૂની આ મૂર્તિ, કોઈ ના કહે કે આટલી જૂની મૂર્તિ 1200 વર્ષની હશે. માતાજીના જે ડાબા હાથ છે એના ઉપર તમે જો ધ્યાન કેન્દ્રિત કરશો તો શિવના જેટલા પણ આયુધો છે, ડમરું છે, ગદા છે, કમંડલ છે ને ત્રિશૂલ છે, એ આપણે લાડોલની મૂર્તિમાં માએ ડાબા હાથમાં ધારણ કરેલા છે. અને શક્તિના જેટલા પણ અસ્ત્રો છે, તલવાર છે, કમળ છે, અક્ષમાલા છે, આ બધું માએ જમણા હાથમાં ધારણ કરેલું છે. એટલે જ મા માટેનો આપણે લાડોલ માટે તો ખાસ કે શિવ શક્તિ સમાયુક્તો હરસિદ્ધ દેવી નમોસ્તુતે. આપણે બધા દર્શન તો કરીએ છીએ દરેક મંદિરમાં જઈએ, પણ એની મૂર્તિનું શું રહસ્ય છે એ આપણે નથી જોતા. ફક્ત આયા, દર્શન કર્યા અને માને કીધું કે માં આટલું કામ છે પતાવી દે. પણ ખરેખર શું મંદિરોની રચના આ કારણે થઈ હતી? તમે જે મા જોડે કામ લઈને જાઓ છો એ માયારૂપી સંસારના કામ છે. ધન છે, વૈભવ છે, પણ ધન હોય, વૈભવ હોય, પણ માનસિક શાંતિ ના હોય તો આપણા સનાતન ધર્મના ઋષિ મુનિઓએ એવું સંશોધન કર્યું, એવી પ્રતિકૃતિ બનાવી કે જ્યાં તમે જાઓ તો તમને ખૂબ માનસિક શાંતિનો અનુભૂતિ થાય. જે પુરાતત્વ વિભાગના મંદિરો છે, જ્યાં ગુરુ ગાદીઓ છે, જ્યાં તપ કરેલું છે, એ જગ્યા ઉપર તમે શાંતિથી બેસો તો તમને એક માનસિક શાંતિનો અનુભવ થશે. તમને એમ થાય કે અહીંયા જ રોકાઈ જઈએ, પણ પછી પાછળથી છોકરો બૂમ પાડે, બા ચલો કેટલી વાર થશે, એટલે પાછું આપણું મન ક્યાં આવી જાય? સંસાર. એટલે માની સ્તુતિ કરીએ. વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. માતારીઓ ભગવતી ભવદુઃખ કાપો. ભૂલો પડી ભવરણે ભટકું ભગવતી ભવદો શાસ્ત્રના
કય કાલ પીધું નાવન સકી સ્તુતિ કથા નથી કાંઈ કીધું શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો મા પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો જિંદગી થઈ મને અતિશય અકારી દોષો પ્રજાની સગલા તવ છાપ છાપો મા પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો હારી ન કોઈ સડચ ખુદની નકારો બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો શક્તિ માપ ગણવા અગણિત માપો મમ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો આપી પ્રપંચ કરવા બધી વાત કોરો ખોટો કરો ભગવતી પણ હું તમારો જાડ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો મા પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો સુણી રસિક ગજરે તેના થકી વિવિધતા પટળે કચી વાહે વિશેષ બળી અંબાતના પ્રતાપો મા પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો શ્રી સદગુરુ શરણમાં કહીએ અજૂત રાત્રિ દિને ભગવતી તુજને નમું સદભક્તિ સેવક તણા પરિતાપ ચાપો મા પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો અંતર વિશે અધિક ઉર્મિતતા ભવાની થાઉ સ્તુતિ તબ બળી નમીને મૃડાની સંસારના સકલ રોગ સમૂલ કાપો મા પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો તારા સિવાય જગમાં નથી કોઈ મારું સાચા સગા ભગવતી બહુ મેં વિચાર્યું ભૂલું કદાચ ભવ પાસ તણા કુસંગે માગું ક્ષમા ત્રિપુર સુંદરિયા પ્રસંગે ક્ષમા ત્રિપુર સુંદરિયા પ્રસંગે જગત દેવી ભાગવતનું આપણે રસપાન કરવા જઈ રહ્યા છીએ. એવું કહેવાય છે મહારાજજી કે ઉમરાવાળી રાજી તો ડુંગરાવાળી તો રાજી રહેવાની જ છે, અને તમારો તો સંકલ્પ જ ઉમરાવાળીને રાજી કરવાનો છે. તો આ સંકલ્પ તો મા તમારો પરિપૂર્ણ કરવાની જ હતી. મા એક જીવનમાં ખૂબ એના વિશે શબ્દો ના વર્ણવી શકાય એવું પાત્ર એટલે માં. નાનપણથી જ આપણે સાંભળતા હોઈએ છીએ કે મા એ માં, બીજા બધા વગડાના વાહ. નાનપણથી ગળપણ સુધી આપણે ગમે તેટલા વડીલ થઈ જઈએ, ગમે તેટલા મોટા થઈ જઈએ, પણ સાંજે માનો ઠપકો ના મળે ત્યાં સુધી એને જીવને સંતોષ ના થાય.
ગમે તેટલા મોટા થઈ ગયા હોય પણ લેટ આવી એટલે તરત જ ઠપકો આપે એમાં. આપણે એક ના ખાધું હોય તો થાળી લઈને તરત પીરસીને આવે એનું નામમાં. અને આજે આપણે 7 દિવસ સુધી બે માઓ જે મુખ્ય યજમાન છે એમને તો માતૃશ્રીનો ઉત્સવ પણ છે અને આપણી આખા જગતની માં છે એનો પણ